સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ નિવૃત્તિ પામેલા 64 વર્ષ ઉપરના પેન્શન માટે આજ તારીખ 31/7/2026 સાંજે આવી મોટી અપડેટ। જો તમે એક પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો। આપણી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો, વધારે સમય ન બગાડતા। તો સૌપ્રથમ વાત કરીશું 8મા CPC। નાણાં મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 8મો પગાર પંચ 2027 સુધીમાં તેના અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે। તો 8મું કેન્દ્રીય પગાર પંચ CPCની રચના થવા 7 મહિનાથી વધુ સમય પછી પણ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ હજુ પણ તેમના પગારમાં ક્યારે સુધારો કરવામાં આવશે તેની સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે। જ્યારે રાજ્ય સરકાર ફીટ એન્ડ ફેક્ટ નવા પગાર માળખાની જાહેરાત કરી નથી, પરંતુ હવે સૂચવ્યું છે કે કમિશન ક્યારે તેની ભલામણ રજૂ કરશે। રાજ્યસભામાં આપેલ એક પ્રશ્ન જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે 8મો પગાર પંચ 3 નવેમ્બર 2025ના રોજ બંધારણની તારીખથી 18 મહિનાના અહેવાલ રજૂ કરશે। આનો અર્થ એ થયો કે કમિશન 2070ની આસપાસ ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે મિત્રો। ત્યારબાદ તે સમયે કમિશન દિલ્હી, ચેન્નાઈ, પાંડિચેરી હિસ્સેદારો પરામર્શ બીજા રાઉન્ડની જાહેરાત કરી છે, જે દર્શાવે છે કે તે અહેવાલ અંતિમ સ્વરૂપ આપતા પહેલાં કર્મચારી સંગઠન પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારી ક્યારે પગાર વધારવાની અપેક્ષા રાખી શકે છે અને 8મું પગાર પંચની પ્રક્રિયા હાલમાં ક્યાં છે? ત્યારબાદ કેન્દ્ર સરકારના કર્મચારી ક્યારે પગાર વધારો અપેક્ષા રાખી શકે છે? તો નાણામંત્રીઓને પુનઃ ઉચ્ચારણ કર્યા છે કે 8મું પગાર પંચ રચના 18 મહિનાની અંદર ભલામણ રજૂ કરશે। 3 નવેમ્બર 2025ના ઠરાવમાં જોગવાઈ છે કમિશનની રચના 3 નવેમ્બર 2025 રોજ થવા હોવાથી રિપોર્ટ મે 2027 સુધી અપેક્ષા રાખે છે। જો કે કર્મચારી વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ રિપોર્ટ આપીને પગાર વધારો નહીં કરી કમિશન તેની ભલામણ રજૂ કરે તે પછી કેન્દ્ર સરકાર તે સંપૂર્ણપણે સ્વીકારો કે સુધારો સાથે નક્કી કરતાં પહેલાં તેની તપાસ કરશે। સરકારની મંજૂરી પછી સુધારેલા પગાર લાગુ કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે કર્મચારી વધુ પગાર ક્યારે મળવાનું શરૂ થશે તે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો। સરકાર કહે છે કમિશન સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે। રાજ્યસભામાં કમિશન દ્વારા ઉજાવેલી બેઠક સંખ્યા કર્મચારી યુનિયનો પરામર્શ કર્યા ફિટ એન્ડ ફેક્ટર માગણી અને રિપોર્ટ રજૂ કરવાની સંભવિત તારીખો સમયરેખા પ્રશ્નો પૂછાયેલા જવાબમાં સ્પષ્ટતા કરવામાં આવી। નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે 8મો પગાર પંચની પોતાની પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કમિશન સંદર્ભ શરતો મુજબ તે સરકાર કાર્યપ્રગતિ પરામર્શ અથવા ચર્ચા વિચાર દરમિયાન વિચારણા હેઠળ ભલામણો વિશે માહિતીગાર રાખવાની જરૂર નથી। પરિણામે સરકારે તેમની પાસેથી કમિશન બેઠકો અથવા કમિશનના યુનિયનો અત્યાર સુધી સલાહ કોઈ વિગત નથી। મંત્રાલયે કર્મચારીના યુનિયન દ્વારા કરવામાં આવેલી ચોક્કસ માગણીઓ પર ટિપ્પણી કરી નથી, જેમાં ફિટ એન્ડ ફેક્ટર ગણતરી કરતી વખતે ફેમિલી યુનિટની સંખ્યા 3થી વધારીને 5 કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે મિત્રો। ત્યારબાદ 8મું પગાર પંચ હિસ્સેદારો પરામર્શ ચાલુ છે। સરકાર ભલે કહેતી રહી કે સ્વતંત્ર રીતે કામ કરે છે, 8મું પગાર પંચ દેશભરમાં હિસ્સેદારો સાથે પરામર્શ 9 રાઉન્ડથી જાહેર કરવામાં ચાલુ રાખ્યું છે। કમિશન 7 ઓગસ્ટના રોજ દિલ્હી કર્મચારીના સંગઠન સાથે બેઠકનું આયોજન કર્યું છે। આ બેઠક કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીના સંગઠનના ફેડરેશન માટે છે, જેમણે પહેલાથી જ મેમોરેન્ડમ સબમિટ કર્યું છે, પરંતુ હજુ સુધી કમિશન વાતચીત કરી નથી। લાયક સંસ્થાઓ તેમની રજૂઆત સબમિટ કરતી વખતે જનરેટ કરાયેલા અન્ય મેમોરેન્ડમ આઈડીનો ઉપયોગ કરી 31 જુલાઈ સુધીમાં એપોઇન્ટમેન્ટ મેળવવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારબાદ પરામર્શ સાથે કવાયત દક્ષિણ ભારતમાં જશે અને કમિશન દ્વારા જારી કરાયેલા નોટિસ અનુસાર હિતધારકો સાથે વાતચીત 7-8 સપ્ટેમ્બર યોજાશે। ત્યારબાદ 9 સપ્ટેમ્બર પાંડિચેરીમાં યોજાશે। તમિલનાડુમાં સંગઠન સંસ્થાઓ કર્મચારી સંગઠન 18 ઓગસ્ટ સુધીમાં ચેન્નાઈની બેઠકો માટે એપોઇન્ટમેન્ટ મેળવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંડિચેરી હિસ્સેદારો પણ 9 સપ્ટેમ્બર વાર્તાલાપ માટે તારીખ સુધી તેની વિનંતીઓ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે। કમિશન કહ્યું છે કે સ્તરની વિગતો મીટિંગની સમયપત્રક અલગથી જણાવવામાં આવશે અને અન્ય રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ પરામર્શ જાહેર યોગ્ય સમય કરવામાં આવશે। પરામર્શ કમિશનરે ભલામણ અંતિમ સ્વરૂપ આપતા પહેલાં
જે કવાયતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ બેઠક યુનિયનના કમિશન પહેલાથી સુપરત કરેલા લેખિત મેમોરેન્ડમ ઉપરાંત એવી માગણીઓ 65 તકને સમજવા માટે પૂરી પાડે છે. વિવિધ રાજ્યોમાં બેઠકની સતત જાહેરાત સૂચવે છે કે પરામર્શ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને કમિશન તેનો અંતિમ અહેવાલ તૈયાર કરતા પહેલાં હિસ્સેદારોની ભાગીદારી વિશ્લેષણ કરી રહ્યું છે. મિત્રો, શું ફિટમેન્ટ ફેક્ટર પગાર નક્કી થઈ ગયો છે? તો સરકાર 8મો પગાર પણ છે તો કોઈ પણ ફિટમેન્ટ ફેક્ટર સુધારેલા મોટા મૂળભૂત પગાર અથવા પગાર માળખાની જાહેરાત કરી નથી. તેવી જ રીતે કમિશન પગાર પેન્શન ભથ્થા અંગે કોઈ ભલામણ જાહેરાત કરી નથી. કમિશન પોતાના અહેવાલ રજૂ ન કરે, સરકાર અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી સંભવિત પગાર વધારો અથવા ફિટમેન્ટ પરિબળો અંગે ફરતા કોઈ પણ આંકડા અટકળો છે. મિત્રો, અંતમાં વાત કરી લઈએ, કર્મચારી આગળ શું અપેક્ષા રાખવી જોઈએ? તો 8મો પગાર પંચ તાત્કાલિક ધ્યાન હિતધારકોને સલાહ સૂચન કરી પડે છે. દિલ્હી, ચેન્નાઈ અને પાંડુચેરી બેઠકમાં આયોજન કરવામાં આવ્યું છે અને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ પરામર્શ આયોજન કરવામાં આવ્યું છે. તેથી આગામી મહિનામાં કમિશન કર્મચારી સંગઠન પાસે ઇનપુટ્સ એકત્રિત કરવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તે પગાર સુધારો, પેન્શન ભથ્થા, અન્ય સેવાના સંબંધિત બાબતો પર સરકાર તેની ભલામણ તૈયાર કરશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવીનતમ અપડેટ્સમાં એ મુખ્ય બાબતો રજૂ કરશે. પ્રથમ, કમિશન દેશભરના સક્રિયપણે પરામર્શ સાથે આગળ વધી રહ્યું છે અને બીજું, જ્યારે સરકાર મે 2017ની આસપાસ રિપોર્ટની અપેક્ષા રાખશે અને ત્યાં સુધારેલા પગાર અમલીકરણ માટે હજુ સુધી સત્તાવાર સમયરેખા નથી. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ.